વડોદરાના ગેન્ડીગેટ વિસ્તારમાં અંધશ્રદ્ધાનો લાભ લઈને છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। બ્યુટી પાર્લર સંચાલિકાને માતાજીના આશીર્વાદ અને નાગ નાગિનના દોષ નિવારણની વાતોમાં ફસાવી 3 મહિલાઓ સોનાનું મંગળસૂત્ર અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગઈ હતી। હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી મહિલાઓની શોધખોળ શરૂ કરી છે। વડોદરાના ગેન્ડીગેટ વિસ્તારમાં આવેલી નવ્યા બ્યુટી પાર્લરની સંચાલિકા હેતલબેન હિતેશભાઈ સાથે આ ઘટના બની હતી। મળતી માહિતી મુજબ 3 અજાણી મહિલાઓ ગ્રાહક બનીને પાર્લરમાં પહોંચી હતી અને શરૂઆતમાં બ્યુટી સર્વિસ અંગે વાતચીત કરીને હેતલબેનનો વિશ્વાસ જીત્યો હતો। ત્યારબાદ એક મહિલાએ પોતાને જોગણી માતાનો સદ આવતો હોવાનું કહીને હેતલબેનને તેમના ઉપર નાગ નાગિનનો દોષ હોવાની વાત કરી હતી। મહિલાએ દોષ નિવારણ અને માતાજીના આશીર્વાદ માટે ખાસ વિધિ કરવાની જરૂર હોવાનું જણાવી સોનાની વસ્તુઓ અને રોકડ રકમની માંગ કરી હતી। અંધશ્રદ્ધામાં આવી ગયેલા હેતલબેને પોતાનું 1.5 થી 2 તોલા વજનનું સોનાનું મંગળસૂત્ર તેમજ અંદાજે 3.5 થી 4,000 રૂપિયા રોકડ મહિલાઓને આપી દીધી હતી। થોડા સમય બાદ 3 મહિલાઓ સોનું અને રોકડ લઈને ફરાર થઈ ગઈ હતી। ભાનમાં આવતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં હેતલબેને પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસને આપવામાં આવેલી માહિતી મુજબ મુખ્ય મહિલાએ લીલા રંગની સાડી પહેરી હતી, જ્યારે અન્ય 2 મહિલાઓ મરૂન અને અન્ય રંગની સાડીમાં હતી। આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે 3 મહિલાઓની શોધખોળ શરૂ કરી છે। સાથે જ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે અજાણ્યા લોકોની વાતોમાં આવીને સોનું, રોકડ કે અન્ય કિંમતી વસ્તુઓ કોઈને પણ સોંપવી નહીં અને અંધશ્રદ્ધાથી દૂર રહી સતર્કતા રાખવી। આ ગેન્ડીગેટ વિસ્તાર છે, આ મારું બ્યુટી પાર્લર છે। મેં 6 વર્ષથી અહીંયા પાર્લર ચલાવું છું। મેં પાર્લર આવી ત્યાર પછી તરત જ મારી પાછળ 3 બહેનો આવી અને એમને આજુબાજુ ઇન્ક્વાયરી કરી કે આ પાર્લરવાળા બેન ક્યાં છે। હું સામે હતી અને ત્યાંથી પછી હું આવી કે હા હું જ છું। હું અંદર ગઈ, મારા ગયા પછી 10 મિનિટ પછી પેલી બહેનો અંદર આવી સામે પાણી પીને અને પછી મને પહેલાં તો પાર્લરની જ વાતો કરી એમણે કે તમે મેકઅપ કરો છો। આ મારા 2 બેન છે ને એમને ત્યાં 25 વર્ષ બાબો આવ્યો છે એવું કે, તો એમને ત્યાં અમારે યજ્ઞ કરાવવાનો છે, તો યજ્ઞ માટે તૈયાર થવાનું છે, મેકઅપ કરશો? મેં કીધું હા કરીશ। કેટલા લેશો? બધે પ્રશ્ન કર્યો એમણે, અમે એને આન્સર આપ્યા તો કે સારું, તો હમણાં હું છે ને 2 જણને લઈને આવીશ વેક્સ અને ફેશિયલ માટે અને એમને જ કે મેકઅપ પણ કરવાનો છે। મેં કીધું કંઈ વાંધો નહીં। એ બધું થયા પછી એમણે મારે વાતોમાં ઉલઝાઈ નાખી। એમણે કીધું મને જોગણી માતાનો સત આવે છે, અહીંયા પાછળ મંદિર છે, ત્યાં આગળ મારો વસ છે એવું કે, તમે આવીને પગે પડી શકો છો, તમે નસીબવાળા છો, તમારા પાર્લરમાં પગલાં પડ્યા માતાજીના, એવું બધું કરીને મને એણે વાતોમાં એ કરીને પછી મારી પછી બધી ઇન્ક્વાયરી કરાવડાવી કે ભાઈ મારા લગ્ન થઈ ગયા છે, હસબન્ડ છે, છોકરાઓ છે, બધું એમને ખબર પડી ગઈ ને પછી મને એવું કે મને બધું દેખાય છે તમારી ભવિષ્યમાં તમારું શું થયું છે, તમે યાદ કરો, અમે બહુ દુઃખ જોયા છે, હવે તમે સુખ છો પણ તમને ખબર નથી પડતી। હિપ્નોટાઇઝ કરીને મને પછી ભાન નહોતું સાચે કે મેં શું બોલી ગઈ એમને। અને પછી મને એવું કીધું કે તમારા પર છે ને દોષ છે નાગ અને નાગિનના, એ નાગ અને નાગિનના દોષ દૂર કરવા માટે તમારે છે ને થોડી પૂજાને એવું કરવું પડશે। એ પૂજા તમે ચાહો તો મારી પાસે પણ કરાવી શકો, તમે કેશ આપી દો એના, તમે તમારી સુહાગનની એક વસ્તુ આપવી પડશે, તમને હું પાછી આપી દઈશ 1 કલાક પછી, તમે વિશ્વાસ રાખો પણ તમારું કામ થઈ જશે આમ તેમ। પણ મેં હિપ્નોટાઇઝ થયેલી એટલે તમે મારી જાતે મંગળસૂત્ર ઉતારીને આપ્યું, મારા પાકીટમાંથી કાઢીને કેશ પણ આપ્યા કે હું આ પગે પડાવીને માતાજીના મંદિર પાસે લઈને હું 100 રૂપિયા લઈશ, બીજા તમને પાછા આપી દઈશ કરીને મારું મંગળસૂત્ર અને મારી કેશ લઈ ગયા છે। 35,000 જેવી કેશ હતી અને 1.5-2 તોલાની આસપાસ મારું મંગળસૂત્ર હતું। સાડી પહેરેલી હતી, 3 સાડી પહેરી હતી, પણ જે માતાજી આવે છે એ લોકોને એમનો ફેસ બરોબર યાદ છે, ગોલ થોડા બોડીમાં હતા અને ગ્રીન કલરની સાડી પહેરી હતી। એક બેને મરૂન કલરની સાડી પહેરી હતી અને એક ત્રીજા બેને છે ને કંઈ રામા કલરની સાડી પહેરી હતી। પોલીસ ફરિયાદ કરી છે, મેં FIR કરાવી આવી છું। મેં હેતલ હિતેશ ચૌહાણ।